નમસ્કાર દોસ્તો. બોર્ડની પરીક્ષા પહેલાં બાળકોની પરીક્ષાના તણાવને દૂર કરવા અને તેમને સફળતા માટે પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચામાં વિદ્યાર્થીઓ સીધા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રશ્ન પૂછી શકશે. મિત્રો, પરીક્ષા પે ચર્ચા એ જાન્યુઆરી 2025માં નવી દિલ્હીના ભારત મંડપમના ટાઉન હોલમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ છે. સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે પસંદ કરાયેલા અંદાજે 2500 વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા પીપીસી કીટ પણ આપવામાં આવશે. મિત્રો, પરીક્ષા પે ચર્ચાની આ 8મી આવૃત્તિ હશે. તો મિત્રો, હવે આપણે જોઈશું પરીક્ષા પે ચર્ચા 2025માં રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી લાઈવ ડેમો દ્વારા જોઈશું. તો સૌપ્રથમ કોઈપણ બ્રાઉઝરમાં સર્ચ કરીશું પરીક્ષા પે ચર્ચા 2025. ત્યારબાદ જે પ્રથમ સાઇટ આવે તેના પર આપણે ક્લિક કરીશું. હવે તમારી સમક્ષ પરીક્ષા પે ચર્ચા 2025નો હોમ પેજ ખુલશે. ત્યારબાદ સ્ક્રોલ કરીને તમે નીચે જશો તો તમને પાર્ટિસિપેટ નાવનું બટન જોવા મળશે. તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ તમને ક્લિક ટુ પાર્ટિસિપેટના બટન્સ જોવા મળશે, જેમાં વિદ્યાર્થી પોતાની જાતે શિક્ષકના લોગિનમાંથી રજિસ્ટ્રેશન કરી શકશે. શિક્ષક અને વાલી પણ રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકશે. 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે. વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શિક્ષક દ્વારા ટીચર લોગિનમાંથી પણ થઈ શકે છે અને શિક્ષક પોતે પણ આમાં ભાગ લઈ શકે છે અને વાલી પણ કે જેમના બાળકો 6 થી 12 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. અહીં રિવોર્ડ્સમાં તમે જોઈ શકો છો કે પસંદ કરાયેલા અંદાજે 2500 વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા પીપીસી કીટ પણ આપવામાં આવશે. રજિસ્ટ્રેશનની તારીખ 14 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધીની છે. તો હવે આપણે શિક્ષક તરીકે ક્લિક ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરીશું. ત્યારબાદ લોગિન માટેનું એક પેજ ખુલશે, જેમાં આપણે આપણું પૂરું નામ લખીશું. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીશું અથવા તો ઈમેલ આઈડીથી લોગિન કરીશું. મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તે મોબાઈલ પર એક ઓટીપી આવશે. તે ઓટીપી આપણે એન્ટર કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ એક પેજ ખુલશે, જેમાં આપણે નામ એન્ટર કરીશું અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ એન્ટર કરીશું. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે અને તમે જે વિષયો ભણાવતા હોય તે વિષય પસંદ કરવાનો રહેશે. જો તમે એક કરતાં વધુ વિષયો ભણાવતા હોય તો કંટ્રોલ કી પ્રેસ કરીને વધુ વિષયો સિલેક્ટ કરી શકો છો. સબ્જેક્ટ પસંદ કર્યા બાદ તમારી શાળાની ડિટેલ ભરવાની રહેશે, જેમાં શાળાનું નામ, ત્યારબાદ બોર્ડમાં ગુજરાત પસંદ કરીશું. જે એડ્રેસ પર તમે સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય તે એડ્રેસ એન્ટર કરવાનું રહેશે અને કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અને જિલ્લો પસંદ કરવાનો રહેશે અને પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ જે એક્ટિવિટી આપી છે, જેમાં 5 પ્રશ્નો આપેલા છે અને તેના નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમે વડાપ્રધાનશ્રીને જે પ્રશ્ન પૂછવા માંગો છો તે પ્રશ્ન લખવાનો રહેશે. તમારો પ્રશ્ન જીવન કૌશલ્ય વિશે, પરીક્ષાની તૈયારી વિશે અને કારકિર્દી માર્ગદર્શન માટે હોવો જોઈએ. પ્રશ્ન 500થી વધારે કેરેક્ટરનો ના હોવો જોઈએ. પ્રશ્ન એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરીશું. એક મેસેજ આવશે, જેમાં ઓકે પર ક્લિક કરીશું. તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે તેવો મેસેજ આવશે. તમને આ પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ અવેલેબલ થશે. આ જ રીતે આપણે વિદ્યાર્થીનું પણ શિક્ષકના લોગિનમાંથી રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. તે કેવી રીતે કરી શકાય તેના વિશે જાણકારી મેળવીશું. ફરીથી આપણે ક્લિક ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગિન પર ક્લિક કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થીની તમામ માહિતી એન્ટર કરવાની રહેશે, જેમાં વિદ્યાર્થીનું નામ, ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર આપવાનો રહેતો નથી. જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે, વર્ગ સિલેક્ટ કરવાનો રહેશે અને વાલીનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ શાળાની તમામ વિગતો એન્ટર કરી અને વિદ્યાર્થી જે પ્રશ્ન પીએમશ્રીને પૂછવા માંગે છે તે પ્રશ્ન એન્ટર કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. આ રીતે આપણે મિત્રો પરીક્ષા પે ચર્ચા 2025માં
રજિસ્ટ્રેશન અને પાર્ટિસિપેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરશો અને આપના મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર મિત્રો.